હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાગત કરું છું તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. તો તમારો ખૂબ ખૂબ આભાર. આજે મારા 50 સબસ્ક્રાઈબર પૂરા થયા, તો એની ખુશીમાં આપણે બનાવીશું ગાજરનો હલવો. તો મેં 1 કિલો ગાજર લીધા છે. તેની ઉપરની છાલ મેં બધી કાઢી નાખી છે. પછી આ ગાજરને આપણે છીણવાની મહેનત બિલકુલ નથી કરવાની. આપણે નાના નાના કટ કરી લેવાના છે ગાજરને, અને બહુ જ સારી રીતે આપણે ગાજરને ધોઈ નાખવાના છે. ગાજરને ધોયા પછી કુકરમાં 3-4 ચમચી ઘી નાખીને આપણે કટ કરેલા જે ગાજર છે તેને કુકરમાં નાખી દઈશું. આ બહુ ઇઝી રીત છે. પછી તેને હલાવીને કુકર બંધ કરી દઈશું અને 4-5 સીટી વાગાડી લઈશું. 4-5 સીટી વાગી જાય એટલે તમે જોઈ શકો છો કે આપણા ગાજર બધા એકદમ મસ્ત રીતે સોફ્ટ થઈ ગયા છે. આ એકદમ સરળતાથી બની જશે આપણો ગાજરનો હલવો, ના છીણવાની ઝંઝટ વગરનો, એ પણ એકદમ ટેસ્ટી. પછી એ કુકરમાં રહેલા ગાજરને આપણે એક કઢાઈમાં નાખી દઈશું અને ગેસ સ્લો જ રાખીશું. અને પછી ની મદદથી આપણે બધા ગાજરને પીસી લઈશું એકદમ સારી રીતે. બધા ગાજરને એકમેક કરી લેવાના અને બધા ગાજર શેકાઈ જાય, મતલબ કે પીસાઈ જાય. એના પછી આની અંદર આપણે 1 લીટર દૂધ લઈશું અમૂલનું, જેમાં ફેટ વધારે હોય. મેં 1 કિલો ગાજર લીધા છે એટલે હું 1 લીટર દૂધ લઈ રહી છું. તમે જે પ્રમાણે ગાજર લો એ જ પ્રમાણે દૂધ લેજો, તો જ તમારો હલવો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. કેમ કે આપણે હલવામાં ના માવાનો ઉપયોગ કરીએ છીએ કે ના પાવડરનો, કશી વસ્તુનો ઉપયોગ કરતા નથી. આપણે ગાજર અને સિર્ફ દૂધ વડે જ આપણો હલવો રેડી કરીએ છીએ. તો તમે જોઈ શકો છો, દૂધ નાખ્યા પછી ગેસ ફાસ્ટ રાખવાનો અને બધું દૂધ અંદર બળી ના જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું. વચમાં મેં થોડી દ્રાક્ષ નાખી છે, જો તમે દ્રાક્ષ ખાતા હોવ તો એડ કરી લેજો. બધો દૂધ અંદર ભળી જાય એટલે ત્યારબાદ આપણે તેની અંદર ખાંડ આપણા સ્વાદ મુજબ નાખી દેવાની. આપણને ગળ્યો જોઈએ, મોળો જોઈએ, એ પ્રમાણે તમે તમારી રીતે ખાંડ એડ કરી દેજો. એના પછી મેં ઇલાયચીનો પાવડર એડ કર્યો છે. હલાવવાનું ચાલુ જ રાખજો, નહીં તો નીચેથી ચોંટી જશે. તમે જોઈ શકો છો કે આપણો હલવો ઓલમોસ્ટ રેડી થઈ જ ગયો છે, કેમ કે બધું દૂધ બળી જ ગયું છે. એકદમ મસ્ત આપણો હલવો દેખાઈ રહ્યો છે. તેને હલાવતા જ રહેવાનું. જોવો, હવે આપણો હલવો એકદમ કમ્પ્લીટ રીતે તૈયાર થઈને રેડી છે. તો લાસ્ટમાં આપણે તેની અંદર થોડું બદામ કાજુનું કતરણ એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું. હજુ ગેસ ચાલુ જ છે, પણ એકદમ સ્લો ગેસ ચાલુ છે. હજુ મેં ગેસ બંધ કર્યો નથી. જેટલું તમે હલાવશો નીચેથી ચોંટશે નહીં ને, એટલો જ આપણો હલવો એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો, હવે આપણો હલવો એકદમ પરફેક્ટ તૈયાર થઈને રેડી છે. કલર બી કેટલો મસ્ત આવ્યો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો. મેં આમાં માવો પણ એડ નથી કર્યો ને છીણ્યું પણ નથી. એકદમ સીધી રીતથી મેં હલવો તૈયાર કર્યો છે. હવે આપણે હલવાને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. એકદમ સરળ રીત છે, તમે જરૂરથી ટ્રાય કરજો. વિન્ટરમાં તો ગાજર એમ પણ બધાના ઘરે હોય જ છે. તો તમે મારી રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો. જો તમને મારી ચેનલ પસંદ આવતી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી, કોમેન્ટ કરી અને તમારા ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને તમને ફરી એકવાર થેન્ક યુ કે મારે આજે 50 સબસ્ક્રાઈબર પૂરા થયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.